સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા પ્રતિષ્ઠિત એટ હોમ રિસેપ્શન માટે નર્મદાના 2 પ્રતિભાશાળી નાગરિકોને આમંત્રણ આપ્યું છે. પ્રાકૃતિક ખેતી, મહિલા સશક્તિકરણ અને પશુપાલન ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ સેવાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. વધુ માહિતી અમારા પ્રતિનિધિના આ અહેવાલમાં. તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર એટ હોમ રિસેપ્શન માટે નર્મદા જિલ્લાના 2 પ્રતિભાશાળી નાગરિકોની પસંદગી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં સાગબારા તાલુકાના 5 પીપરી ગામના શ્રીમતી ઉષાબેન વસાવા તથા રાજપીપળાના રહેવાસી અને પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા શ્રી વિશાલભાઈ તડવીને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રીમતી ઉષાબેન વસાવા વર્ષ 2005થી પ્રાકૃતિક ખેતી, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સતત કાર્યરત છે. તેમણે અનેક આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કરી છે. તેમની આ સેવાઓને હવે રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મળી રહ્યું છે. બીજી તરફ પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વિશાલભાઈ તડવીએ પશુઓના રસીકરણ, પશુ આરોગ્ય જાળવણી અને વૈજ્ઞાનિક પશુપાલન અંગે પશુપાલકોને માર્ગદર્શન આપી નોંધપાત્ર કામગીરી કરી છે. તેમની નિષ્ઠા અને સેવાભાવને ધ્યાનમાં રાખી તેમને પણ રાષ્ટ્રપતિ ભવનના પ્રતિષ્ઠિત સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના બંને પ્રતિનિધિઓને મળેલું આમંત્રણ સમગ્ર જિલ્લાના લોકો માટે ગૌરવની બાબત બની છે. તેમના કાર્યને મળેલી આ રાષ્ટ્રીય માન્યતા સમાજ સેવા, પ્રાકૃતિક ખેતી અને રાષ્ટ્ર નિર્માણના ક્ષેત્રે કાર્યરત અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે. નર્મદા જિલ્લાના 2 પ્રતિભાશાળી નાગરિકોને મળેલું આ સન્માન સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા. હું સાગબારા તાલુકાના 5 પીપરી ગામની ઉષાબેન દિનેશભાઈ વસાવા 2005થી તાલુકા લેવલનું જે ફેડરેશન છે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ તેની સાથે જોડાયેલી છું અને પ્રાકૃતિક કૃષિ અને મહિલા સશક્તિકરણની જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મને રાષ્ટ્રપતિ ભવન દ્વારા 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં જે કાર્યક્રમ છે એટ હોમ કાર્યક્રમ તેમાં આવવા માટેનું જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ખૂબ જ નર્મદા જિલ્લા માટે અને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. આભાર. મારું નામ તડવી વિશાલકુમાર દિનેશભાઈ છે. હું હાલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નર્મદા ખાતે નાદોદ તાલુકામાં કુટાંબા ગામે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખાતે પોસ્ટિંગ છું. મારું હોદ્દો છે પશુધન નિરીક્ષક. અમારું કામ છે કૃમિનાશક દવા વિતરણ કરવાનું, કૃત્રિમ બિજદાન કરવાનું, રસીકરણ કરવાનું, ખસીકરણ કરવાનું. આજે તે જ વાતને ચલતે નીતિ આયોગ દ્વારા જે FMD ઇન્ડિકેટર રાખવામાં આવેલ હતું તેમાં અમે રસીકરણ કરીને પશુપાલક કેવી રીતના પશુપાલક આગળ વધી શકે તે માટેના પ્રયાસો કરતા હતા. તે બાબતે અમને 15મી ઓગસ્ટ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા અમને ત્યાંથી નિમંત્રણ આપવામાં આવ્યું છે, જે બદલ અમે ખૂબ ખૂબ આભારી છે. સૌભાગ્ય છે કે જ્યાં લોકોનું જવાનું સપનું હોય છે, એકદમ જે ઘરે ઘરે જઈને રિયલ વર્ક ફ્રન્ટલાઈન વર્કર કહી શકાય એમને આજે ભારત સરકાર દ્વારા આટલે મોટી જગ્યા પર બોલાવવામાં આવે છે. તે બાબતે અમે ખૂબ ગર્વ અનુભવીએ.